ના ના રેખલી એવું કાઈ નથી એ હે ને હું હમણાં કા ઘરના કામમાં બહુ બિઝી રહું એટલે કાઈ નહીં હમણે કીધું એન્ટ્રી એકલી મારે કેવું હોય કે ન કેવું હોય કાઈ નહીં હું તારી પાકી બેન પણ નથી એ રેખલી એવું કાઈ નથી મુઈ એ મને હે ને મારા ઘરે કામ જ એટલા છે એટલે હમણાં કે હું એમાં બિઝી રહું અને હમણાં કે તૈયાર થવાનું મને શોખ થાય છે એટલે સારું હાય કે નહીં પાછી તો અમારી માં રેખલી ને કેમ અંદાજો આવી ગયો કે મારે આમ ચક્કર જેવું છે આ રેખલી મારી માં ગમે ત્યાંથી મારું પેટ જાણી લે આ તો આવીને આવી રહી પણ કેવું તો નથી આ મારા દીકરા છોકરા આખો દી દરવાજો ભણા ભણ કરીને બધાય ભાંગી નાખ્યા હરિયાણ બરિયા તોડી નાખ્યા આ સગના એટલે પણ તું વાંધો હતો તોય પાણી ભરે છે ને અત્યારે તારે બહેર્યું છે તોય તું પાણી ભરે એ ટપુ દાદા એ એવું નથી લ્યા એ મારી ભાઈ તો મને બહુ હાસવે મને કાંઈ કામ જ ન કરવા દેતી પણ મને એમ થાય છે કે આ શરીર થોડુંક જાડું છે ને તો પાણીના ગોરા બોરા હારું ને તો હું તમારો જેવો પાતળો થઈ જાઉં એ ખોટીનો છે ખોટીનો મારી બારીએ જોતો ને હતા તું રોટલા બાજરા ધબધબાવતો હતો એ ટપુ દાદા એ તો હું બાજરાના રોટલા શીખતો મને એમ થયું બધું કામ જણને આવડવું જ જોઈએ બાજરાના રોટલા મને ન આવડે એવું કોઈ દી પોહાય એ ટપુ દાદા એ તમને ખબર ન હોય હવે આજકાલ બૈરા છોડ્યું એ મોટરું અને બલૂન ને એવું બધું હાંકે તો મને એમ થયું કે જણને હવે શું એક રોટલા ન આવડે તો નકામું કહેવાય જણને બધું આવડવું જોઈએ એટલે રોટલા હું શીખતો હતો રોટલા શું શીખતો છો નકરો બાયડીનો ગોલો છો ગોલો શીખવા જ કાંઈ નહીં દે આવા નવા ગામ આખું બગાડ છે આ છોકરા મારા દરવાજો પણ મારે નથી છોકરા કાંઈ આ અત્યારના ફોનમાં ફોન લઈને બેસી જાય આ મારી ભત્રીજા વહુ એની જાતને સમજે છે શું આયા નથી એના બાપનું ઘર આયા તો મારા બાપનું ઘર છે અરે આમ તો જો આ મારે ગમે ત્યારે બહાર જવાનું થાય ને ત્યારે મારી ફૈજી કા ઠામડા ઉટકવા બેસી જાય બાયણામાં અને કાતક તો હાવણી લઈને બાયણામાં ફળ કરતી હોય હવે આમાં મારે મગનાને મળવા જાવું કેમ આ મારા બાપાનું ઘર ગતાડે સડાવી દીધું સપર પગી રહી ને ઈ શું કરે છે ને ઈ જ મારે જોવું છે અને એની પૂરેપૂરી ધ્યાન રાખવી છે આ મારી ફૈજી કેવી કહેવાય બાયણામાં ગુડાણી હોય હવે મારે પાડોશી મગનાને મળવા જાવું તો જાવું કેમ શું કરું આ હું એને મળવા નહીં જાવ ને તો એ મગનો મને આયા મળવા આવશે અને જો આયા મળવા આવશે ને તો મારી ફૈજીને ખબર પડી જશે અને જો ખબર પડશે ને તો મારો ભવાડો થાય છે અને મારી ફૈજી તો રિહામણે હે પણ હું મારા બાપાના ઘરે રિહામણે જઈશ ગમે એ થઈ જાય ખબર તો મારી ફૈજીને પડવા જ નથી દેવી સુમલી એ સુમલી ये मगना ये તું આયા શું કરેસ એ સુમલી એ તાર માયા હું કરતો હોય એ તારું મોઢું જોવા આવ્યો હોવ એ તને કેટલી દાણ કીધું કે તું પાણી ભરવા આય નથી તું મળવા આવતી નથી પાણી ભરવા આવતી ये मारा रोया ये मारे તને મળવા કેમ આવું અહીંયા મારી ફૈજી ટોસાણી છે રીહામણે સકોર કાગડાની જેમ મારી નજર રાખે છે મારે તને કેમ મળવા આવું એ તું પેલા અહીંયા આવીને દેખાડો કરતી ये मारा रोया ये ઓલી નાંગણી જેવીને ખબર પડી જશે ને તો આપણા બેની ભાખરી ખેરી નાખશે એ તને કેટલી દાન ના પાડી છે કે તું અહીંયા મારા ફરિયામાં મળવા મને નો આવતો એ તારી વહુને ખબર પડી જશે ને તો તારા ટાંગા ભાંગી નાખશે અને મારા ઘરવાળાને ખબર પડી જશે ને તો મારી ભાખરી ખેરી નાખશે એ હું નથી જવાનો ये मारा भगवान ये જા નકર ઓલી સુડેલ જેવી રહી ને એ કૂતરી કેવી છે તને નથી ખબર એ બાયણામાં બેઠી હોય એ મારે તને મળવા કેમ આવું એ તું જા એ હું તને મળવા આવું હું એ હા કાયકા આવજે ને એ હો પણ તું જા ને આઈથી નકર માયા કોક જો જઈ ગયું ને તો મારા ટાંગા ભાંગી નાખશે હાય મગ્ન તો ગયો મારું તો મશીન થક થાવા મળી ગયું હવે હું કરું આ ઘણું મારે પાડોશીને આરે લફરું નથી કરું પણ મારો ઘરવાળો છે ને નકરો દારૂ પીવે અને મને પૈસા વાપરવાના નો દે અને નકરો મને મારે આ નો હોય મારે પાડોશી આરે લફરું કરવું પડ્યું અને આ મગનય કેવો પાડોશી છે મને કેટલો બધો ગાંડો પ્રેમ કરે છે તે મને એની આરે પ્રેમ થઈ ગયો હવે ગમે થઈ જાય હવે શું કરવું
મારી ફૈજીનું તો ગમે એ કરવું પડશે. આ મારી હામણે ટોસાણીના કરતા છે બીજે જઈ હોત ને તો સારું હતું. હવે મારે મગનાને મળવાય કેમ જાવું? પાણી ભરવાના બાને હાલી જાવ. આ સફર પૈકી એ તું ક્યાં ઉપડી? એ ફૈજી એ ગોરામાં પાણી નથી પીપું એટલે પાણી ભરવા જાવું. એ પાણી ભરવા નથી જાવું. એ લાય હું ભઈ આવું ને તું ઠામડા ઉડકી વાય. તમે પાણી ભરવા જાયશો? ફૈયા પાર ઉસી હે. જો તમે લપીલ પડશો ને તો અમારા ફુવા અમને વળશે કે તમે તમાર ફૈજીનું ધ્યાન ન રાખ્યું. ઈ તો બધી મને તારી ખબર છે તું મારું કેટલું ધ્યાન રાખેસ. ધ્યાન રાખવું એટલે તો ફઈ કહું કે હું પાણી ભરી આવું. અને જો સફર પૈકી તું મારી વાત સાંભળ. જો કોઈ તારી બેનપણીને પાણી ભરવા હારે લઈને જઈશો ને તો આવીને તને હે ને ઢળી નું મારી. નો લઈ જાવ ફૈજી. હમણે જઈ એવી પાણી ભરીને પાછી આવું કાય કા. થઈ એવી પાછી આવજે. હું ક્યાં આમ એક મહિનો હાયરા વઈ જાય ને તા તો તું સફર પૈકી હાવ સજી જાય હો. ના ફૈજી એવું કાઈ નથી. એ તો તમે રીહામણે આયા એટલે એવું લાગે. એવું પાણી ભરતી આવું. એ ઝટ પાછી વરજે. નકર આવીને તારા ભૂંડા હાલું ન કરું ને તો તું તારી ફૈજીને જ ઓળખતી નથી. હાશ લે ભાઈ આવતી નથી ને એ માન નવરો ખાવા દીધો. ઘરના કામ તો ખૂટવા જ ના દેતી. ઘરમાં ગરમી કેટલી થાય બાપરે. અત્યારમાં ઘડીક તડકો ઓછો હે ને તા બેહી લઉં ગરમી નો થાય. એ બાબલા એ શું હાલે હે? શું હાલે શું મગર એ ઘરના કામ કુઈકા અવાડીએ દાવાનું હોય તે ઘડીક કિનાય પવન ખાઈ લઉં. એ બાબલા એ તારે એક મારું કામ કરવાનું હે, બોલ કરીશ? એટલે કરું જ ને મુંડા એક નહીં ખો કામ કરું. ભાઈબંધ કીને કહેવાય બોલ જીવ દઈ દઉં. એ જીવ નથી જોતો. એ તારે મારે જ મળવા આવવાનું. હે એ ક્યાં કોની આયરે? એ ઓલો શેબો નો રહ્યો હા ઇન વવાય. બાપ રે એ ઇને વવાય મારું લખલું હે. શું કીધું? શેબાની વવારે લાપરો. એ બાપ રે એ તો એટલી બધી ધોરી અને તું આવો કારો એ તોય તારે સેટિંગ થઈ ગયું? એલા બાબા તું તો હાવ ડોબા જેવો છો. એ પ્રેમમાં કારું ધોરું ન જોવાનું હોય. એ કાનુડો કારો હતો તોય રાતે પ્રેમ નતો કર્યો. ઈ તારી વાત મગન હાસી. એ આ પણ પ્રેમ નો કહેવાય. એ આને લફરું કહેવાય લફરું. એ તું પરણેલો એ ઈ પરણેલી અને પ્રેમ ક્યાંથી ને કહેવાય? એ બાબલા એ તારે આવવાનું હે કે નહીં મળવા મારા રે? એ ભાઈબંધ મુ હશો તો આવું તો પડશે ને મારે. પણ જો હા ભાઈ પેલા કહી દઉં મારી બાઈને તો કહેતો જ નહીં. અને ગામમાં હોય જો કોઈ આવ્યું મારા ઘરે તો મારી બાઈ રહી ને એ તો મારો તો પતો સાફ કરી નાખશે સાફ. નવરી ન રેવા દેતી એટલે જો સાનું માનું તો અહીંયા બેહવું પડે હે. એ બાબલા એ તમ તાર કોઈને ન ખબર પડે પછી જો પીડી તો હું તને ધોકાઈ નાખીશ હો. એ આવીને રસગોલો ખવડાવીશ. આ, હું ઈને ખવડાવી દઈશ. રાજી થઈ જા. અલે સુમલી આ તું કેસ કે આયા વાડે કૂતરી કવડે હે પારે તો આયા સે કૂતરી વાયા થાય ને આ હમથી મને જ કામ કરવા દેતી હો. અને તારું બહુ સારું પાણી તો બધું વાહે રહી ગયું તો આમ દોરો ખદરો ભરવા જાય તું કે પણ મુઈ રેકલી ત્યાં જો તો ખરી ટ્રેક્ટર વાળા મોટરસાઇકલ વાળા કેરબા લઈને પાણી ભરતા હોય એ અહીંયા પાણી બધું ડોરાઈ ગયું આ મસલ મજાનું મોતી જેવું પાણી છે ત્યાં ભરી લીશું હાલ. એ ઇનપા તારો ડોહો નકરો ખદડો વજ્યો હે. હવે સારું પાણી તો વાહે રહી ગયું. મને સુમલી કાંઈ ડાયરમાં કારું લાગે. મને તારામાં ભરોસો આવતો નથી. હાસુ કે નકર હું આ હાલી. એ ના રેકલી કહો પણ તું કોઈ કેતી નહીં હો. એ હો પણ એની કે ને ઈમાં આટલી બધી રેવલીની હું થાય? આ તારી પાકી બેન પડી હોવ એ જીવી શું ને મરું હું તોય તારા હારે. અને જ્યારે મેં લુગડા લીધા તોય તારા હારે એક સૂટ જ લીધા છે. એટલી તને ખબર હોય ને કે આને હું કાવ રેખલી અલી પણ હે ને તને મારા હારે મગનાને મળવા લાવી હો. હોય માં અરે બાપ રે હલે મોય મારાના પેટની થા તું મને આવા લફરામાં મળવા લઈને આવી હો. એ રેખલી એ મારી વાલુડી બેન પડી એને લફરું ન કહેવાય એને તો પ્રેમ કર્યો કહેવાય પ્રેમ. અને એ પાછો પાડોશીને
એ પણ હવે આમ ઊભી થાને મારી વાલુડી બેન પડી. આમ જો રેખલી, તને ન કીધું ને, સોરી બસ. અને આમ જો હવે હે ને તારે ધ્યાન રાખવાની છે, કોઈ આવે નહીં ધ્યાન રાખજો. અને હું મગના અરે ગયા ઈલું ઈલું કરતી આવું. એ પણ ધ્યાનની ઈલું ઈલું ની દીકરી હાથાસ ઓલા તારા ઘરવાળાને ખબર પડશે ને તો મારા ઘરવાળાને કહી દીશે ને તો મારી તો ભાખરી ખેરી નાખશે. એમ મારા ઘરવાળાને શું ખબર પડશે? ઈને તો મારા રોયાને પ્રેમ કરવો નથી, એમ મને તો પાડોશી આરે પ્રેમ કરવા દે ને એ મારા ઘરવાળાને ખબર જ નહીં પડે. તું ધ્યાન રાખજે. અને હાલે આ ગોરો કોઈ આવે ને તો કહી દીજે કે પાણી ભરવા આવી છે. એવું કયું કાવું હો અલી પાઉ. આ સુમલી તો કેવી નીકળી બોલ, પણ શું કરે આ એનો ધણિયા એવો છે. આ નો પ્રેમ કરતી હોય તો કરે, ઓલીને બિચારીને રૂપિયો દે નહીં અને દારૂ પીને હાંજે આવીને અને લાકડી લઈને ઠમઠોરા રાખે. આ એના ઘરવાળાનો જ વાંક બર્યો છે. હવે મારી બેનપણી મારે કેવું શું બીજું? યા અલી હોત આવજે. યો અહીંયા બયું કોક હંગવા આવશે ને તો મને કિસે રેખલી આય હું કરેસ. આ પાડોશના લફરું કરીને તો કેવી મજા આવે છે. એ મારા ઘરની હા મેરે તી રોજ હા હેલો કેતી, મારા દિલને બહુ ગમતી મારા પાડોશણ વારી. એ માન લફરું થયું હે. એ બારીએથી ડોકાતો તો ને ત્યારે માન થોડીક હા વેલો થયો હે. આવી બીવી આવી આજ તો. એ મગના એ તું અહીંયા બાવરે સડી શું કરસ? એ મને તો બીવરાવી દીધી. એ હેઠો ઉતર ખાય કા. અને મારા રોજા ઘીરે આયો એ આયો. હવે કોઈ દી ઘીરે ન આવતો. ઓલી મારી ફઈજી એક કૂતરી જેવી છે, એ ભાવ ભાવ જ કરતી હોય, એ બાવણામાં બેઠી હોય. યાર તો માંડ માનું આયા આવી એ કિસવ તને મળવા. એ પણ તું 3-4 દિવસ આવી નથી, તને શરમ નથી થતી? એ પણ મારી ફઈજી જોને રિહામે આવી ઘરમાં ખોહાઈ જઈ. એ હવે મારે મળવા તને આવવું હોય કેમ? મારી પાડોશણ લાગે ટના ટન. એ તું રેખલી માતા એક જ સૂટના લુગડા લ્યો હો. એ અમારી બે બેનપણીના લુગડા જોવે ને તો આખું ગામ વખાણે. એ અમારી પાડોશીની વહુ એમ કે એના ઘણીને કે મને એના જેવી હાડી લઈ દ્યો. એ હાવ હાચી વાત પાડોશણ. એ તમારે બૈરાને એવું હોય ને અમારા જનને એવું જ હોય. હે જન્નેવરી કેવું હોય? એ કોકની બયું હારી નીકળે ને એટલે ઓલો એમ કે એ આ બઈ કેવી હારી હે. એ મને તો મારી બઈ કડવા તોડે હે. અરે એટલે તો મારા સિવાય બીજી કોઈ ના જોતા ને? આ પાડોશણ મારા હારે તો તમે લફરું કર્યું છે પણ કોક બીજી ને જોતા ને? એ ના ના, એ તને હું પ્રેમ જ એવો કરું હું ગાંડી. એ તો વાંધો ને, નકર હું તમાર બઈને કહી દઈશ પાછી કે તારો ધણી તો આમ ડોરા કાઢતો તો મારા હામું. પછી મને ન કહેતા એ મને પ્રેમ કરો છો ને એવો ને એવો કરતા રહેજો. બાકી મને પાડોશી હારે લફરું કરવાની મજા કાંઈ આવી છે. અને મગના તું તો મને કેવો પ્રેમ કરે. એ મારો ધણી છે ને મને તો જરાય પ્રેમ જ નથી કરતો. શું કરવું મારે? આ મારો બેટો મગનો કેવો કહેવાય હે. તે કાંઈ ને શેબાન વવાય લફરું કર્યું, શેબાન વવાય એવી તે કાંઈ ને મગનાએ લફરું કર્યું. બે થઈને મને ધોકા ન ખવડાવે ને તો સારું. મારે શું કરવું? લે આ તો મારી બઈ આવી ડબલે રાખી લાગે છે. આમ તો જો આ સાહેબ બેહે એવું નથી. આ બયું વેલી ઉઠીને આયા જ બેહી જાય. મારે તો માગું નાગું જાવું પડશે. શું કરવું? હા લે એ મારું તો મશીન ઊભું રહી ગયું. આ ભારી જઈ હોત ને તો બાબલા એ તારા તો આયા લાયા સીથરા ઉડે સીથરા. હવે મગનો જો તેલ લેવા આ હાંગવા જાય હાંગીને પાછી આવીને તો મારો તો પૂરો. હાચી વાત છે તારી. એ મારી બાયડી મને પ્રેમ નથી કરતી એટલે જ પાડોશણ તારી આ લફરું કર્યું. એ હાસુકા એ મને તમે બહુ ગમો હો. એ મેં તમારા રે એટલે જ લફરું કર્યું છે. અને આમ જો આટલો ને આટલો પ્રેમ કરજો પાછા. પ્રેમ જરાય ઓછો ન કરતા. એ માતાજી આમ તો જો આ સુમલી
અને આ ઈનો પાડોશી મગનો. આમ તો જો આયા બે શું કરે છે રે? કેવા દે હો તારી ફઈજીને કેવા દે. આ એ હારું હાલ પાડોશી, એ હવે હું ઘીરે જાઉં, નકર ઓલો 50 રૂપિયાની પોટલી નાંગરીને આવી જાય છે ને તો પાછો ધોકો લીશે. હું ઘીરે જઈશ એટલે એ કિરણભાઈ, એ બહાર આવો. આ શ્યાં જાય એ કિરણભાઈ? એ શું સોડી રાડ્યું પાડે? એ ભાઈ, એ તમને કાંઈ ખબર છે ગામમાં નવીન થયું ઈ? એ બધાયને ખબર છે કે હું રીહામણે સૌ આખા ગામને ખબર છે. એ તમે રીહામણે આયા ને ઈ આખા ગામને ખબર છે અને મને ખબર છે, પણ વાત ઈ નથી, વાત બીજી છે. શું વાત છે? એ સોડી આ ફઈને કાઈક વાત કર તો ખબર પડે ને. એ તમારા ભત્રીજા વહુ રહી ને એ ઈ તલાવના પારે લફરા કરે છે, લફરા. ઈની માને એ મને ખબર જ હતી કે કાઈક ડાયરમાં કારું છે, એટલે તો આ સપર પગી ઘોરો લઈને પાણી ભરવા જાય છે. એ હું જોઈ આવી, એ કાયો કા હાલો. એ તું હવે છોડી જોઈ લે. આ તારા ફઈ રહ્યા ને ઈના ટાંટિયા નો ભાંગી નાખે ને તો મને કીજે તું મને દેખાડી છે શા? એ હાલો કાયો ખા. ખાવાનું ન જણે ને તોય મારો રોયો મારા હારે બાજે. એ હું જાઉં છું ખાયો ખા હો. એ પાડોશી, એ પાછું વળીને જો. એ આઈ લવ યુ. અરર, આમ તો જો આ કેટલો ટાઈમ વહી ગયો પણ આ મારી બેટી હજે નથી આવતી. મને કોઈ ભાર છે ને અહીંયા, તો હું શું જવાબ દઈશ? આટલી વાર કોઈ મળવા જાતા કરે. હા ભાઈ આઈ ચાલે હવે. હું શું જવાબ દઈશ ભાઈને? પુલા ઊંડા ખાડામાં ડૂબકી મારી જાવ. ભાઈ ભારે નહીં. હાય બાપરે બાપ. એ હાલો કાયો ખા તમે. એ છોડી મને તું દેખાડ્યા. જો ગોરો અહીંયા પીડ્યો હે પાણીનો. ઈ પાણી ભરવા આવી ગયો. ઘોડો આયા પડ્યો છે. આવવા દે તું ઈને છોડી. ઈના જો ટાંટિયા ન ભાંગી નાખું ને તો મને કીજે તું. આમ તો જો કૂતરી આમથી હાલી આવે છે. છેક છેલી તું મને ઉલ્લુ બનાવે છે. હે કૂતરી, આયા પાણી છે, પાણી આમ છે અને તું આમ ક્યાંથી હાલી આવે? ભાઈ એ તો પેટમાં ગડબડ થાતું તો એટલે હંગવા જઈતી. હા તને બહુ અહીંયા કા આંગવા જતા. શું બોલ નકર હે મારા જેવી ભૂલી જાય ચાઈ નહીં પારી હોય. ભાઈ જાય નથી જાય. એ ઈ નકરી ખોટી છે. આ તમારી વહુ રહી ને એ હું મારી આંખે જોઈને આવી. ઓલો મગનો પાડોશી રહ્યો ને ઈના હારે બેઠી હતી. હાસુ બોલ. આ સોડી કે છે ઈ વાત હાસી છે કે ખોટી? હાસુ બોલ નકર આ ખાડામાં ડુબાડીને મારી નાખીશ અને નકર તો તારું મોડલ તો કરી જ નાખીશ. ઈ મગનો નતો, ઈ તો કોક બહાર ગામનો હતો. એ મને વાડીનો માર્ગ પૂછતો હતો તે હું માર્ગ બતાવવા જઈતી. મારગની દીકરી, એ મારગ તો તને આ તારી ફઈ દેખાડશે. તું આજ ઘીરે હાલ. જો મારો ભત્રીજો આવે એટલે આ ઈની ફઈ રહી ને ઈ 5 પોટલી દારૂ પાય અને તારા તો ટાટિયા ભંગાવું અને મારા ભત્રીજાને કહું કે આને ઊંધી ટીંગાડી અને હેઠે ભડકો કર ત્યારે આ તારી બાયડી સુધરશે. હાલામ છોડી લઈ લે આને. એ ના ભાઈ, એ ભાઈ મારું ભડકું આમ લેતી આને તારું ભડકું જ બનાવવાનું